વડોદરા શહેરની મધ્યમાં માંડવી દરવાજાની પાસે આવેલા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રાણી ગહિનાબાઈ ગાયકવાડે જે તે સમયે ₹26,000માં ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર બનાવડાવ્યું હતું। મહારાણી ગહિનાબાઈ ગાયકવાડે હવેલી પદ્ધતિથી બનાવેલા વિઠ્ઠલનાથજી મંદિરને 214 વર્ષ બાદ આજરોજ શિખરબદ્ધ પદ્ધતિથી અંદાજિત ₹60 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે। મંદિરના જીર્ણોદ્ધારમાં સૌપ્રથમ ગર્ભગૃહનું નિર્માણ કાર્ય થશે, ત્યારબાદ સભા મંડપનું કાર્ય પૂર્ણ થશે। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠ સ્થાન દ્વારા આ મંદિરના નવીનીકરણ માટે સહયોગ આપવામાં આવ્યો। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આજે ફાગણ સુદ બીજના દિવસે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના ગર્ભગૃહના ખાતમુહૂર્તનું કાર્ય થયું। આ કાર્યમાં વડોદરાના રાજવી પરિવારના મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડ પધાર્યા તેમજ વડતાલ લક્ષ્મીનારાયણ મંદિર પીઠના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી પધાર્યા, જેમના હાથે પૂજન અર્ચન બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો આ ઐતિહાસિક ક્ષણ એક યાદગાર રહી। આજથી 213 વર્ષ પહેલાં વૈશાખ પાંચમના દિવસે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। એ પ્રાણ પ્રતિષ્ઠા ગઈના મહારાણીની ઈચ્છાથી મંદિરના નિર્માણ કાર્યથી થઈ હતી અને આજે એ જ ફાગણ સુદ બીજના દિવસે સાથે સાથે સંયોગ એવો છે કે સર સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ છે, એટલે આ એક ઐતિહાસિક દિવસ ને ઐતિહાસિક તારીખ થઈ ગઈ કે વર્ષો પહેલાં જે એમના પરિવારમાં ગઈના મહારાણીએ મંદિરનું નિર્માણ કરેલું એ જ પરિવારના શ્રી સમરજીત ગાયકવાડ આજે સયાજીરાવ ગાયકવાડના જન્મદિવસના શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરના ગર્ભગૃહના ખાતમુહૂર્તનું ભૂમિપૂજન કર્યું। આ સાથે હું સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોનો ખૂબ આભાર માનીશ કે જે 2 દિવસથી આ કાર્યક્રમને સારી રીતે પૂરો કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। આ સાથે વિઠ્ઠલ મંદિરના ભક્તગણનો પણ આભાર માનીશ જે આ મંદિરના ઉત્સવ માટે ઘણા દિવસોથી ઉત્સુક હતા અને એની તૈયારી કરી રહ્યા હતા। એ સાથે હું આ પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ આભાર માનીશ કે જે લોકો વિઠ્ઠલ મંદિરમાં નથી આવી શક્યા એ બધા જ વિઠ્ઠલ મંદિરના ભક્તો તેમજ દરેક હિન્દુના ઘરે આપના લાઈવ પ્રસારણથી આ દર્શન કરાવશો અને ઐતિહાસિક ક્ષણના એમને પણ સહભાગી કરશો। તો આ પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ